કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે એક માતા પિતાએ બાળકને સમજવું હોય તો બાળક બનવું પડશે. આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વાલીપણા, પેરેન્ટિંગ. બાળકને સમજવું અને સમજીને આગળ વધવું તે જ એક સાચું વાલીપણું છે, પેરેન્ટિંગ છે. મારા મિત્રો, વાત સમજવામાં ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. એક માતા પિતા તરીકે આપણે શું ઈચ્છીએ? એક માતા પિતા તરીકે આપણી એક જ ઈચ્છા હોય કે આપણું બાળક સતત હસતું રહે, સતત ખુશ રહે અને તેના જીવનમાં તેના લક્ષ્યોને પ્રાપ્ત કરીને આગળ વધતું રહે. મોટાભાગના મા બાપ આવું જ વિચારતા હોય છે, પરંતુ તકલીફ ક્યાં થાય છે કે જ્યારે માતા પિતા બાળકોને ફક્ત બાળક સમજે છે, તેમને એવું નથી સમજતા કે બાળક મોટું થયું છે, તેની જાતે વિચારી શકે છે અને આપણે તેને સમજવાનો, વિચારવાનો મોકો આપવો જોઈએ. આપણે મોટા ભાગે સમાજના દબાણમાં આવીને, આજુબાજુના વાતાવરણમાં દબાણમાં આવીને આપણે ઘણી બધી પાબંદીઓ બાળકો ઉપર મૂકવાનો પ્રયાસ કરીએ છીએ અને એક સમયે આપણે બાળકના ટ્રસ્ટી મટીને માલિક બનવાનો પ્રયાસ કરીએ છીએ. અને સૌથી મોટી તકલીફ ત્યાં થાય છે કે જ્યારે આપણે આપણા બાળકની કમ્પેરિઝન, એટલે કે બાળક જે બીજા સફળ બાળકો છે તેની સામે આપણું બાળક કેટલું પાછળ છે તે સતત જોયા કરીએ છીએ અને આ જોઈને આપણે દુઃખી થઈએ છીએ અને આપણા બાળકોને પણ એટલું જ દુઃખી કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો બસ મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે આપણે આપણા બાળકોને સમજીએ, આપણા બાળકમાં શું ટેલેન્ટ છે, તેનામાં શું ક્વોલિટી છે, તે શું કરી શકે છે તે આપણે સમજીએ, તેના ગુણને આપણે પ્રોત્સાહન આપીએ, તેની ક્વોલિટીને આગળ વધારીએ અને હંમેશા એવી આશા રાખીએ કે બાળક હંમેશા હસતું રહે, હંમેશા ખુશ રહે અને તેના લક્ષ્યમાં આગળ વધતું રહે. અને આ બધામાં જો આપણે થોડીક કુરબાની આપવી પડે, આપણે થોડુંક સહન કરવું પડે, જે બાળકના સારા અને સાચા વિકાસ માટે કરવું પડે તો તે કરવું જ જોઈએ. તેના માટે કોઈ પણ જાતનું દુઃખી થવાની જરૂર નથી, કારણ કે ઘણું બધું આગમાં દાઝ્યા પછી જ સોનું સોનું બને છે. એવી જ રીતે આપણા બાળકો જાહેર જીવનમાં આવશે, જાહેર જીવનમાં આવીને તેમનું કામ કરશે અને એ બધામાં આપણે પણ આપણા સાઈડથી જેટલું બને એટલું આપણે મદદ કરવી પડશે. બસ આટલું સમજીએ અને આગળ વધીએ તો ચોક્કસ જ આપણે એક સારા માતા પિતા બની શકીશું. અને એટલા માટે જ કહ્યું છે કે બાળકને સમજવું અને સમજીને આગળ વધવું તે જ એક સાચું વાલીપણું છે, પેરેન્ટિંગ છે. થેન્ક યુ.